નમસ્કાર. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધર ગામે જળ સંરક્ષણ માટે સરાહનીય પહેલ. ચેકડેમ ઊંડા કરવાની કામગીરી દરમિયાન ગામની મહિલાઓ ઇટાસી મશીન સાથે કાર્યરત શ્રમિકો અને ખેડૂતોને ચીકુનો જ્યુસ પીવડાવી માનવતા અને સહભાગિતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ગીરગંગા ટ્રસ્ટ અને સરકારના સહયોગથી ચાલી રહેલી આ જળરસ્તા અભિયાનમાં ગામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ જનભાગીદારીથી જળ સંરક્ષણના સંદેશને સાકાર કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રમેશભાઈ લાલજીભાઈ ધાનાણી આ ગામને તો ઉત્સાહ છે પણ આ ધરતીને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે ધરતીની અંદર પાણીની ગુણવત્તા ઉપર આકાશમાંથી આવે તો એ પાણી રોકવા માટે લુણીધર ગામનો જે આ ઉત્સાહ તમે જોઈ શકો છો. તડકાની અંદર તો બહેનોને પણ એમ થયું કે જો ભાઈઓ આ રીતે કામ કરતા હોય તો અમે બહેનો કેમ પાછળવી એટલે સરસ મજાનું એવા એ બધા આભાર માની. આજરોજ લુણીધર મુકામે જે હિટાસી દ્વારા તળાવ અને ચેકડેમ ઊંડા કરવા બાબતે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે પાણીની કેટલી જરૂરિયાત હશે અને પાણીને આપણે સમજ્યા છીએ ત્યારે આ ગામના ભાઈઓમાં તો એટલો ઉત્સાહ છે જ, પણ સાથે સાથે બધા આખા ગામના બહેનો પોતે ચીકુનું જ્યુસ લઈ અને ટ્રેક્ટરવાળાને હિટાસીવાળાને પોતે એટલા ઉત્સાહથી અહીંયા પાવા આવ્યા છે એટલે બહેનોને પણ આ પાણીની કેટલી કિંમત છે એ સમજાવવું હશે. અને પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે. માત્ર ભાઈઓ નહીં પણ એ બહેનો પણ સમજે. અમને એવું લાગે છે કે લુણીધરમાં એટલી બધી જનજાગૃતિ છે કે ભાઈઓ કરતાં પણ બહેનો ખૂબ સંખ્યામાં અહીંયા સાથે જોડાયા છે. જોડાયા તો છે જ, પણ પોતે એમનામ નહીં, સાથે કંઈક ને કંઈક ઉનાળાના દિવસો હોય તો બહેનોને એમ થયું કે આપણે કાંઈક ઠંડુ લઈ જવું જોઈએ ભાઈઓ માટે. તો કોઈ પણ પીણા નહીં, સ્વદેશી એટલે આપણે આ ચીકુનો જ્યુસથી આ જ્યારે પાવા આવ્યા હોય ત્યારે આપણે કીધું છે ને કહેવતમાં કે શક્તિ જો સાથે જોડાય તો કોઈ કામ અઘરું નથી. તો આજે એ શક્તિનું આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ ચેકડેમની અંદર અત્યારે અને એમાંય અમારે ઉત્સાહિત રમેશભાઈ ધાનાણી તો છે જ, પણ એની સાથે આ ગામના બધા આગેવાનો, બધા ખેડૂત ભાઈઓ અને બધા બહેનો પણ ખૂબ ઉત્સાહથી સાથે જોડાયેલા છે. આ તકે તો હું બધાનો આભાર માનું છું, બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને આ સમજાડું કે અમારે આ ટ્રેક્ટરોવાળાને પછી હિટાસીવાળાને કાંઈક ઠંડુ પાવા જવું જોઈએ તો બેનો જ્યુસ લઈને આવ્યા છીએ. તો બેન તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવો નવો દરેક ગામમાં ઉત્સાહ થાય તમારો આ કાર્યક્રમ જોઈ અને બીજા ગામમાં પણ આવા બધા પ્રોગ્રામ બને એ સાથે વસ્તુ